એટલે ફોનમાં મારે છે કેટલા વાગ્યા? તો આ તો 3 વાગ્યા છે. ટીના હા બહાર આપણે દૂધ લેવા જવું છે. કાલના ફચે તારા છે ને ઓ પડ્યા બી વેલા 20 રૂપિયા લાવી દૂધની થેલી તો સાહેબ આપણે તું દૂધ લે અને ચા બનાવી પીવો. હું તો નહીં જાતો આખો દાડી પેલા આવો ને દુકાનના દૂધનો ચા લે તો એમને ક્યાં આવે છે? કોઈ મફત આવે છે? આપણે કોકડી પૂછો તાર લાવો એમને ખબર ના પડે. તો દાડી આ દુકાનનો 20 વાળી થેલી લાવી કેટલું તો યાર હારું હું આપણે ખાનું ભાણ આપણે શું કે તબેલે કુ એટલે ભ્યાનું કાંટા કરું તું જા પેલી વિલિયા દૂધ વિલિયા હું આજ લાવો આરામ ફેર આવજો રી હારું તો ભ્યાનો હું કાંટા કરું. હા મારો શું ટીના કે વાત તો સાચી વાત છે કે તો લાવી જ પડશે. હવે કાનુભા ખબર પડે છે કે એટલે કાનુભા જોડે શું વાત કરું એટલે કાનુભા મને શીખે આજે ભ્યામાં કે હારો ભ્યા તો હું તમારે આગાબાજી કરીને ગમે એમ કરીને લઈ આવી. હવે પણ કાનુભા ભાઈ જાવું તો પડશે કે તારે હારો તારે કાનુ ભાઈ તું અને હીરા મને ભ્યાની શીખાય છે અને એને હું ભાલે આલું એટલે હીરા મને ભે લ્યા છે તને પૈસા તો ખર્ચવા પડશે પણ હીરા મને પકડી શીખડાવે જેમ કે એની પર મને વિશ્વાસ હેડો ત્યાં તો લાવી ગયો કે કાયમ દુકાનનો દૂધ ન જીવો ચા તો ભાવતો નથી. તમે હા હું ઓટોમાં આવી દઉં એટલે ભ્યા તો લાવી જ પડશે. બોલો કંકા કેટલી ભેહો દોવાઈ દી તમારે? તેઓ હાલ તો પોસ્ટ દોવાડી હતી પોત દોવાઈ દી અને એક કાભણ વધારો નથી નહીં આવ્યો. ના વધારે હજી મારો બેટો નાખે એમ જ નહીં. હા આપણે જરૂર છે પણ નાખે જ નહીં. કાનુભાઈ તો કોઈ બેઠા છે? હા ભલા ને તું તો તમારે તબેલા જઈને આવ્યો? તબેલા ગયા હતા? અમે તો ઘેર બેઠા હતા. આ લાખો જો જા કીધી 2 મિનિટ લાખો બા પેલા તમારે તબેલા ઓટો માં આવ્યો? આ લાખો બા આયા હતા ઘડી બેઠા હતા. ઓએ તમે તો બેહો જબર રાખો છો તબેલા જોઈને આવ્યો ઘડી બેઠો. અમે તો રાખ જ ને બેહો. હવે તારું તમે શું કહેવા ખબર? હા તે માં રાખવી છે. ઘેર રાખવી? ઓએ હા. તમારે શું કરવું? બે બકરી લાવો ઘરી. એટલે હવે ખાનું બા તમે હમ તો માજી દે ખબર? હા તો દુકાનનો દૂધનો ચાલે ભાવતો અને ટીંગાની નહીં ભાવતો એટલે લાગુબા અરે ભેની સાકરી કરી કે એટલે હું એને ચાણ સાહડો જમી છે. હા જમીને જો સાહેબ કનુપા તમાર જેવા ભાઈ શિક્ષક અમે તો સારી એક દાડો લેવા દે 2 દાડ પણ દાડી તો તમે ચોક વાત ભાલમાં હારી બે માં લઈ આલો અને કોક કરો કેટલું કનુપા હેડો જોશે તો ભે છે તો તમને હાલ લાવ નથી લાવી દે પણ સાકરી કરવી પડશે ને સાકરી તો તમે કોઈ એમ કહી દેના શું બિહાર તો તમાર ભાઈ ભાઈ શિક્ષક બોતે તમને નહીં આવડતું. હાલ તો બે હોય મૂકી છે ને પાછી. ઓ હાલ તો ઘણી મૂકી છે કેટલી મારે હવે કેમ કે આ કોઈ દુકાનના દૂધનો ચા કે ભાવતો જ નહીં મને નહીં ભાવતો ખોટું હોય પેટમાં દુખવા આવે નહીં ભાવતો ચા હારો બનતો જ નથી. આટલા દાડે લોબો હટ કરીને સહેડે ને હવે નહીં ભાવતો. હવે નહીં ભાવતો. હવે આ હવ વસ્તી ના ઠાકા મારે કે ફલાણાને બેહો એને બેહો એટલે અમારે ભે જોવી છે. અમારે તબેલા જોઈ જોઈને તમને વિચાર છે કે ભે લાવવી છે એવું છે દાંચી છે પણ ભેહો એમ હોલી પોલી નહીં રહેતી. ભ્યા તો લાવી છે પણ તમે જો કરો હરો હવે દાડો તબેલામાં રહેવું પડે ખબર? ઓય રાત દાડો એમાં મેનેજ કરવી પડે તાણે ભ્યાનું દૂધ ખસામી અને ચાનો અમે હવે કાચે ભાવ કરે અમારે કી અમે ભગવાનને કો હાથને આલ્યા પગને હાલ્યા ખોણ એટલું અત્યારે તો મૂકું થઈ ગયું. એ તો બધું લાવે તમે ભ્યાનો કોન્ટેક્ટ કરો ને કે બસ આટલી કે દૂધ ગાડશે. હા રોડે તો તમે જો ભ્યાનો કોન્ટેક્ટ કરી હા રોડે હવે જોયો તાણ તમે જેવું કોણ થાય હવે ચોક્કે આરી પાછો મમન ગરીબ જોયો આપણે તો. હા રોડે હું ભાઈમાં હશે તો કે હો. હા રોડે પેક ગોતવા જા ના નહીં પણ અમને તો હોટલમાં ખવડાવવું પડશે પાછું. લઈ લે તો લાખ રૂપિયા એ હારી જોયો આપણે તો ખર્ચો કરો હા કનુભા બેહાની કોઈ ગેરંટી હોય? ગેરંટી અમને ના હોય. કેમ ના હોય ગેરંટી? એની ગેરંટી હોતી છે કોઈ એની ગેરંટી ના. અમને તો બાપ બેટા દોતે આવતું નહીં કે નાટ વાળી તમારે તો 60-70,000 રૂપિયા ખર્ચો કરે તો એ તો પાટો મેલે તો ઉસીડી મેલે. એ તો કોઈ ગેરંટી કોઈ ધણી લેતો હોય છે પેલા ધણીને બે વેસી હોય તો ગેરંટી એમાં આવે જ નહીં. હા રોડે તો તમે શું કે ફાયર લઈને જરૂર શીખડાવો કે આ ચોક 4 ઓસળની શીડ કેવા ગેરંટી લે ને બીજી અમે ગેરંટી ના આવે. હા રોડે આ ચો બાઈક બીજું હતું ગેરંટી. આ જો બાઈક હતું કે તમને પેલું કરી આલી છે. હા રોડે સર્વિસ કરી આલી છે. હા કનુભા એટલે તમે આમાં ફાયલ આવ્યા હતા મન તો હવે જ આવ્યું છે. શું તમારા આઢું છે ને હોય હમણાં આઢું એ ભ્યાનો વેપાર તો કનુભા કરે છે. વેપાર કરે છે હીરા લઈ આવી છે એમ તમે કહો પણ કનુભા તમારે હંગત આવવું પડે મને એમ કે ભ્યા ખબર નહીં પડતી એટલે હંગત તો ભાવ હું નરવો હશું તો આવ્યું ને કે તમે જાઓ તમારા આઢું બે તો હું ફોન કરો મારું. હા કરો ફોન એમાં આઢું પણ ફોન તો ઉપાડી જ નહીં ઉપાડતા. ઉપાડજી કરો આઢું પણ હવે ફોન કરી તમારે કનુભા હારે આવવું પડશે. અરે કીધું ને નરવા હશે તો આવશે. ના ના આવજો કે મારું કમ થઈ જાય ફોન લાગ્યો
હલો આટુભાઈ બોલ્યા શું કરો છો કહો જ્યાં ઘેર બેઠા હતા ને થોડાક તમે યાદ આવ્યા એટલે કીધું લાવો ફોન કરો હવે આ તો તમે ઘણા દાડે યાદ કર્યા આ કીધું મારે બે હાઈટ લાવી છે કે હવે બે લાવી છે એટલે કીધું તમે આ બેહાનો વેપાર કરો છો કે એટલે મારે કીધું બે હાઈટ જોવે છે કે એટલે હારી ભાલમાં હોય તો તમે લઈ આવો એટલે મને થોડી ખબર ઓછી પડે છે એમ હા રોડ તો અમે કાનું ભાવે બે જણા આવો તો કાલ વહેલા ઉભે હો તો કાલ વહેલા અમે આવો તો તમે એ સારું હો તમે નક્કી આવો બે પાસે હાઈ લઈ આવજો પૈસા આપણે રોકડા એ સારું હો એ સારું લો કડુબા મારે હાડું તો ત્યારે જ છે શું કીધું કે તમે આવો બે હવે તો હું વેપાર કે કરું છું તમને લઈ આવ્યું કે હાડું મારે શું મૂકીએ ખબરું કે સારું તો એમ કરો તમે તારે કે કાલ વહેલા બે જણા આવો જ રાખે સારું સારું હેડો હો તો તમે પાસે વહેલા આવતો બા એ કેમ મળશે તો આવ્યું ફોન કરું ભલા કાકા અમન નહીં લીધા સામાન શું છે મારે ભાડા પૂરો થઈ ગયું લાખો પણ ક્યાં ખબર પડે તે હમ ખોટા એક બકરું લઈ આવો બકરું અમન તો કોઈ મને ખબર પડે લાખો પણ ખોટા પાસે આ શું બોલ્યા હમણાં કે હોટલમાં ખવડા અમારા કનુભાઈ ની આ હોટલમાં મારે પૈસા પડ્યા છે અને ઈ ઓમે ઈન ધ્યાન ખબર નહીં પડતી રાડા ટાઈટ તો મારો આડુ બા તમે આવ્યો ને તો કેવું કેવું કશી ને તમે આડુ ઓકે તેમ કીધું નહીં તેમ મળી તો ઓય અને કાલ જાવ દે લાખો પણ તો શું કા લઈ રહ્યા ઈન ધ્યાન ખબર પડતી નહીં કોઈ લેવું નહીં કોડિયા લઈ આવો કોડિયા ચોક ના દોડે તો એવું ક્યાં પછી લેવું નહીં અને ખાનુજી છે ચોક ના દોડે તો લઈ આવો કોડિયા આળું ઊંધું પડી તું આ ભમરાળો હા આવતું તા આ વેડા પાછા હો 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 તમે ફોન કરી દો આવતું હો એટલે મારું બેટું મારા હાડુનો ફોન આવ્યો છે કે ભેંસ લેવી છે ને હવે હું ભેંસ ચોથી લઈ આવું મેં તો કીધું છે કે કાલે આવજો રા પણ એટલે હવે પેલા ચહેરાથીનો ફોન ઈ દાડે આવ્યો તો કે સુરભા કે ભેંસ મારે વેચવી છે કે કોઈ ગ્રાહક હોય તો કહેતું લાવો ને એને ના વેચણી હોય તો ચહેરાથીને જ ફોન કરું ને હું હલો ચહેરાથી લા તે દાડે તમે મને ફોન નતો કર્યો કે ભેંસ વેચવાની છે કે કોઈ ગ્રાહક હોય તો કહેજો એટલે કીધું ગ્રાહક એક છે કીધું ભેંસ તમારા ના વેચણી હોય તો આ લઈને આવું ગ્રાહક નહીં વેચણી એમ નહીં તો કાલ વહેલા આવવાનાથી હા તો એ તો મારા હાડુને જ મારા હાડુને લેવી છે ભેંસ એટલે કાલ વહેલા એ અમારા ઘરે આવશે અને હું લઈને આવ્યો કાલ વહેલા તમારા ઘરે એટલે તમે ઘેર રહેતો છો આગા પાછા જતા ના રહેતા એ સારું હેડો અને કિંમત શું કરો છો કિંમત ઘરે આવીને કે હોય એમ નહીં એ સારું હેડો એ હો હું કાલે વહેલો મારા હાટુઈને લઈને તમારા ઘરે ડાયરેક્ટ આવ્યો તબેલે એટલે ઘરે દેજો હો ને એ સારું સારું હેડો એ હો મેલું હો લેવડો પહેનો તો મેળ પડી ગયો મારા હાડું પહે તો હું લેવડાવું પણ હવે મારા હાડું ને મારા વળી શું એને આવડે છે દોતે આવડતી છે નહીં કે કોઈ પહેનું તો એને જાણતા જ નહીં અચાનક શું કરવા ભે લેવી છે એને વળી લાવ હડો એને લેવી છે ને ભાઈ આપણે તો ગરાક કી રીતે હવે અલવરાવા બીજું શું તાણે બોલ તો હાડું તો હડો હાલ તો ઘેર દવા જો તા હવે તને અનુભવ ફોન કરું આપણે ભેજ લઈ આવો હવે ખાનુબા હાથ નહીં કરતા શું કરે હલો અનુભવ બોલ્યા તો હાડો આપણે પેલી પહેલું તમે કહેતા કોઈ આવો કીધું માં હાડું ને હેડો ને હવે હાથ ના આવો તમે હારા હાડું કેમ લ્યો હવે હેડો તારમાં આવો આપણે ખાલી જોઈને અડધી આવે તો ભેગા પીને આવવાની કે હવે આવો હેડો તમે એ હાવ તમે હટાવ બારા આમુ ત્યારે જ જોવે તો બાપા ઉભો થો એ હારો રો હારો હારો એ હારો હારો હવે અનુભવ આવી છે એટલે બે જણા આ તો ઢેલ આવડે છે મારે તો મજા થઈ જાય કે આવે એટલે એ વગર તો વસ્તી ઠાકા મારે છે તમારે તો કોઈ ફૂંધરું નથી ને કોઈ ડૂબું નથી કાયમ કરો ઠાકા ખમ્મો લાઈન ઊભી કરશે એટલે વસ્તીને તો ઓછું બળી જાય કે રૂપિયા લાયા કેમ કે અમે કોઈ નહીં કહે ધંધો કરતા આ તો બધાની ખબર હવે અનુભવ આવેલી વાત છે
કનુભા આવે છે કે નહીં આવતા? ઓહો, આયા કે? હા, આયા. કનુભા આવી ગયા? હારું તો મેં કીધું કનુભા આવી જ ન્યા. હું તો કીધું ચાંદનો એ ત્યાં કનુભા કીધું ન્યા આવે ને તો કીધું ઉપાય થાય. ના ના ફોન આવ્યો તો જે એડી નરોઈ ના, ના, હારું કીધું. જો આયા ને કે શું કે મારે મને ખબર ઓછી પડે છે એટલે કીધું મારા કનુભા હોય ને તો કે તમે ઘરના એટલે મને હેડો હેડો હજી આમ ભેસ જો મને તો મારી જો ખબર નહીં પડવાની. ઘેર લઈ આલું એટલે ટણા કારણ કે ટણ. આ તો હે વાતી જેવી દેખો હા. તો હવે પકડ બળ કરે ને તો કે અનુભાન લઈને ગયા ભેવ ચું લાવી ભૂંડું અરે ભેર લઈ આલું એટલે તમારે આ દૂધ વાતી કાઢીએ કનુભા. 10 લીટર. ઠાકા વાતી ખૂબ મારે મને હોય અને રાન પેલા રાન પેલા આપણે રાન પેલા એકદમ તમારા ડહલા પેલા પચ્ચો હોય એ તો ઓછો નહીં કોઈ હોય હે આ લાખુભા હવે લાખો બાદ બધા ભે લાવશે ને તો એ કોક તો ખમી કાચી બારા હોય ઈને હા. ઈને તમે લીધા નહીં એટલે એટલે ઈ આપી પેલો મેં ના પડ્યો કે હોય ઓટોમાં લેડવું તું હા એને જેવું કેસો અને ભે કજીના પડી હતી હોય, લાખો પૈસા લાવું ઘણા અને તો દવાઈ દીધી લાખુભા એવા સી પાડે હોટલનું ખાઈ ખાઈ તો મારો જિંદગી પૂછ્યો થાય હોય વાત સાચી અને બધો ફાનુજી થચો એટલે પનોજી કેમ ધકે છે કનુભા હા? તે હેડેવન ડોબુ લેવા જો અભિષેક કર્યા ને અભિષેકન કર્યો તો એટલે આ આ ડોબુ ધક્યા. લાવવું હોય ને તો ડોબા જેવું થવું પડે તો ડોબા હા, જેવું અમારા બધા થા ડૂબા જેવા લેવા હેડ્યા ડોબુ લેવા હેડ્યા હાસી વાત છે. કનુભા ચોક થી કોટિયાલ લઈ આવ્યો આમાં ને ગામમાં આયા ને મારો ઘેરવા જેવો એટલે છે. તમે શું લાખો ભાવ કરો છો અભિષેકન કરો છો અલ્યા તાર વાઈન વળી ચામ ડોબા રાખતા કનુભા આવડે હારું નહીં હોતા. આ તો ઘણો રહે ને, આ ઠેકણો તો ઘણો ખાપ દે. હાસી વાત તારે મારું ઘણું થઈ ગયું છે ને, આ તો ઠેકણો ઘણો ખાપ દે. હોય વાત હાસી હા. શું દોઢું મિલ્યું એ પેલું હોટલમાં ખાવું ના કીધું ઈ. એટલે મારા હાટુને વહેલા 8 વાગ્યાનું કીધું તો હજી કેમ આયા? આ તો 9 વાગવા આવ્યા તો હજી આયા નહીં. એટલે આ આયા કે હાટુ હાલ તરત તમે લભાઈ રહ્યા ને તમે આયા લ્યો. આવો મહેમાન. હોય બેહો હું પાણી લાવું બેહો. બેહો શું કરો છો? તો કોઈ નીકોન હાલ તો કોઈ મગફળીઓ આવી નહીં. નરવા છે હાલ તો. આ પેહાનું કામકાજ કરે સારી પૂળો કોણ. એડા બીજા હારા છે. હવે એડા સારા છે પણ એ હાડો થોડા ફૂક મારે છે થોડો મેશો તો હવે હારો મેં હાડુભાઈ થઈ જાય છે કેમ વ્યાટો છો? હવે તમે હાડો તમે કેમ અચાનક ભેહ લેવાનું વિચાર્યું તાણે? બે દાન હવે હાડુભાઈ વાત કરું. હા હવે દુકાનના દૂધનો ચા પી પીને હવે મને દૂધ ભાવતું નહીં કોણ. હવે હવે અને ચા ગમે એટલો રહ્યો ને તો ચા થાય આમ બધું હાવ થાય જ નહીં. હરણ જેવો. અને એટલે ભલાથી કીધું બે લાવો ઈ. ભલાથી તમે વાત કરું હું આ કોકનું. દુકાનનું દૂધ આમ તો ના પીવરાય અત્યારે તો નચ ને ઉમાડા ને આખી પણ આપણે હવે હવે મહેમાન. અત્યારે સાચી ગેટ વાત છે. લાંબા ઉમાડા મિચીરી ને ફિચીરી કરી કરી ઓવે, દૂધ ઓવે. ભરાવે છે હવે એટલે આપણે તો ભેંસ હારી બે કણું અમે અમે ભલાથી રળી રાખે તો તમે દુકાનનું દાયડી લઈ લઈને પીઓ ઈ પણ હવે કરવાનું. હવે આપણે હાડુભાઈ બે નહીં એટલે દુકાન લાવું કાયમ હવે કોના ગેજરું માગું. ના ના કાયમ તો જવાય નહીં. એટલે કીધું હવે કાયમ ને મારે કીધું પૈસા ખર્ચું પડે કે એટલે બે કીધું લાવું છે. તમારે આડું નામ શું સુરભા 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 હા આ મારા ઘેર આયા હતા હવે કે ભેંસ લેવી છે કનુભા હવે હવે કીધું હેડો ભેંસ તો જોઈશે જો બસ મને ઈ યાદ આયા તમે હવે કીધું તમારે આઠું વેપારી છે હવે હવે અને ભેંસનું કરે છે આડાવાળી લઈ આલે ને એવું કરે છે કીધું ઓવે, તમે ઓવે. તો તમે ઈન વાત કરો કે હા મેં કીધું તું એટલે પછી તમને ફોન બંધ કર્યો હશે તમારે હારે બેવું રાખે છે કે ઓવે. હું ફાયર લઈને શીખડાયો. હા, હા. આ મારા બાપડા ઘરના થી શીખડાયો મને ઓવે. સપોર્ટ હાલે છે. આ તો હું નરવા નતો તો આજ નરવા લાયા, હેડો, વળી. હારે આયો હવે અરે કે હારે લઈ હેડો મારે હારે એટલે આયો હું એકલો પગે હેડી નાખું. ઓવે, ઓવે. હેડો કીધું મારે હાડું કીધું તો હેડો આપણે હવે ઘેર બે ચોય છે. બે તો બસ આ અમારા તબેલો નહીં રહ્યો ચહેરાદીનો. ઓવે. ઈને હાલવાની છે. મને એને ફોન કર્યો તો હવે થોડા દાડા પહેલા કીધું કે સુરભા કે ભેં વેચવી છે મારે એક કે તમારે કોઈ પાલીમાં કોઈ ગ્રાહક હોય તો કે લાવજો ને તમારે એટલે આવી જાય. લેવી લેવી મારે. ઈયન ફોન નહીં કર્યો હવે પણ એ કોણ કાલ કર્યો તો ફોન તો ઈયન અત્યારે તો કોઈ કર્યો નહીં. ઈજા પર થબેલે હાથર છે. હું કાલ કર્યો તો એ તો કે તમે તાર કાલે આવજો કે હું હાજર જ છું. હા હેડો તો જોઈએ હેડો તો. લેવડો તાણે લેવડો વળતે ચા પાણી કરીને હેડો, રોટલા ચા તો બીજા ખાઈને પછી નીકળજો, બરાબર? ચા તો બસ પીછે પણ આ પેલી એ જોવા પડી કે આપણે લેવડો હોય જ છે તબેલો ટુકડો જ જાડો. બેહામાં કંટાળ જે હું તો દાયડી તો ઘરા ગઈ છે કે વેચવી છે ચહેરાદે ઓ બધા શિલ્પા બેઠા તો ઓય બેઠા હતા બધા મહેમાન બધાનો બેહો મસમ બેહો અનુભવ બેહો. ભાઈ બેહો. બેહો શિલ્પા તમે બેહો બેહો હાડું. ચહેરાદે બોલો શાંતિ છે ને? હા એકદમ હાલ તો શાંતિ છે ઓય ભેંસો ખાસી રાખો છો પ્યાસો રાખો તો 6 હાથ જેવી છે કોણ બારે પેલી કઈ બાર છે.
એટલે ચહેરાથી મેં તમને કાલ કીધું નતું ઓય કે મારા આઢુને આવી થી પહે લેવા જોવું એને લેવી છે ઓય ઓય એટલે હું તમને નતું કીધું કે વહેલા લઈને આવ્યો ઓય ઓય એટલે આ મારા આઢુને પહે લેવી હતી કે એટલે તેમાં લઈને આવ્યો તાર હું તમે જીભા ફોન જ કરવાનો હતો તારે ઓવે. કીધું મારે અમે થતું નહીં ભેળા વધારે એટલે કીધું ઓવે, ઓવે. એક વેચું ને એક બીજી વેચવી છે ને હજી ફોન કરવાનો હતો જીભા કરાવ ને કરાતા પણ કેમ મજા આયા ના હવે એટલે હોય ને ચહેરાની આબામ થોડી વાર શી ગઈ હા એટલે મોડી છે ને તમે વહેલા આવો એટલે અમારે આડું આનું પાણા કામ હતું કે હવે અને મને કીધું કે આપણે ભ્યામાં થોડું કોઈ ખબર પડતા કે ઓવે, એટલે ઓવે. આપણે કે કાઈ ગલા કીધો કીધું એમ કરાવતું તમારે મેં ભે રાખવાનું ઓય ઓય અમારે ઈ ભલાજીને રાખવાની તમે હતો આટલું ઓય અમારે આગા આડું અરે અમાર ભાઈ જ મારા ખાનુભા તો તમારું નામ ચહેરા છે ને માનમ છે તો બે બતાવો અમારે પાસે મોડું થાય બે તો હોય જ છે ને આપણે બે હારી હા આવો બી તો ભાઈ હેડો આમ ગરીબ છે ને હો ગરીબ જ અદાણી લગાડે એમ તો હો પાછું. ઓય બે તો હારી છે બે ખાનુભા ધોધો હો તમે બે હારી છે જોઈ લેશે આડુભાઈ તમે જો તમને અમે લાયા છે તમે તમને હારી ખબર પડે ઓય ને ભલાજીને તો કોઈ ખબર નહીં પડે એટલે કે અમે તો તમારી રીતે તમે જેમ જોઈ લેજો પછી કોઈ રાઈડ ના આપી દો એમ ના રે ના ચહેરાની પહેમાં તો શું રાડ હોય કેમ કે એને ના, તો ભેર હારી complete છે. હોય. એ વખત તમને ગમે છે મને તો હવે શું ખબર પડે તમને ગમે એમ કહો હું તો તમારી ઈશ્વર ને મારા હાથનું ઈશ્વર આવ્યો છું ના ના હારી છે હા એમ અને તને શિરભા હા તને કહો મહેમાનની કિંમત શું કરે છે હોય તો કરી આલ છે સમજીને આપણે છે. તો હું સમજી કરાવું તમે બેહો મેં હેડો તો હું મારી રીતે કરાવું હડુભાઈ સારું હો, તમે બેહો. બે તો હાડું મને ગમી છે ગમી છે ને? હો. બસ તો હું કિંમત એ તો ચહેરાની કો સમજીને કરજો હો. સારું કરાવો સારું ચહેરા જોવામાં આવો હડો તમે ચહેરાની હમ. કેટલા માલવાની છે પેહ તમારે જો શિલ્પા મારી વાત સાંભળો હા તે આમાં હું આ તો તમે ઘરના ભાડે હું તમને જો ડાયરેક્ટ કિંમત કહું છું એટલે હવે. તમે પેલું કરો હું છેલ્લે 80,000 મેળવું તો 90,000 ની ભેસ છે પણ હું હવે. તમારા માટે 10,000 પેલા બસ 80,000 છે 80,000 કહો છો તો તો સમજીને કરો કે લે ભલા આદમી થોડું મારે આઢું નથી એટલે અરે સાચી વાત પણ તમારે તમે ઘરના ભાડે તો હું સમજી ના ના મહેમાન છે હવે થોડું સમજો એટલે એમ 75 રાખો બીજું શિરોડ ના ના હવે ચહેરાથી તો તમને મૂકું ને 70,000 રૂપિયા તમને ના લાવે. શિલ્પા નહીં પાવે હો 70,000 ચહેરાથી મોન તો રાખો યાર આટલું. મારે જો આ ભેસ જો તમે ભેસ જોઈને કિંમત ના કરો યાર પેહ તો કમ્પ્લીટ છે પણ હવે એટલા રાખો એટલે એટલી હા, શરમ મારે ભરવા પાલવતું નહીં શિલ્પા એટલે બીજું એ તો કોઈ પાલર છે હવે એટલી શરમ ભરવા મારી ચહેરા તમે હા તો એ તમારે હવે તમે શું તમારા મહેમાન છે ને હવે હવે એટલે હું હેડો તમારે 70,000 હો? પણ હું તમારી વાત સાંભળો હવે. હા હા કહો. બીજો કોઈ બી ગ્રાહક લાવો ને તો હારો લાવજો પાછા અમારે કે હારો સારું સારું આ એ તો તો તમારે લાવે હું શું કરાવો કીધું મને 10,000 મળે એવું લાવજો અમે મારે 10,000 ખોટા આવી તો શું કીધું ના ના એ તો વધો નહીં હેડો હો એ હા. એ હારું હેડો આડુભાઈ અને કનુભા હા બેહડો ઓમાં હું તમને કુહડો કહો ચહેરા તમે બેહો એનું કિંમત શું કરી બરાબર? આ તમારે આબુ હોય તો આવો રાખો હતો હવે તમે આવો રહો કિંમત તમને એ કહું કે તમને પાલવે એ પ્રમાણે તમે લેજો કે એમ કેટલી કિંમત કરે છે જો કનુભા હા આમ તો હીરા કહેતા હતા 1,00,000 ની 10,000 કિંમત કહેતા હતા, બરાબર ઓહો હવે આડુભાઈ પણ તમે પે દો કનુભા એ તો છે પણ આટલું બધું થોડુંક માપે પણ તોય તો હું એમ તો કોઈ તરત એટલા થોડા આલુરા હા એટલે મેં કેટલા કીધા ખબર થઈ ને કૂટતે કૂટતે નેઠ મનાયા હતી હોવે 90,000 કીધી છેલ્લા બોલો લ્યો ભલાજી રાખવી છે તમે પે દો આવી ગરીબ પે તમને નહીં મળે આજે તમે આદરણીયા છો તમે ફાઈન ઉભા તો તમને મારવા આવે તો આપણને આડુભાઈ હારી ગમી છે હોવે. પણ થોડુંક આમ યાદ કરાવો કે મારે આપણે એટલે આ આડુભાઈ મેં કેટલું આમ કીધું છે ને તાણી એની મને નેઠ એટલા કીધા છે એટલે 90 90,000 કીધા છે હવે ભલાજી 90 કીધા પૂરેપૂરા 90 કીધા છે હોવે. તમને વાત કહું હવે ક્યાં રખડજો રાખો જ ભરી તો હા તાકણ ભાવે તમે કોઈ રાખો પછી પણ મહિનાનો વધારે ક્યાં તો હવે વધારે પૈસા આપણે મહિનાના વધારે હા, આવી એ તો મહિનાનો કશો વાંધો જાય. નહીં પૈસા આપણે તમારે હું ઘેર અહીંયા આવી લીધા હા હેડો ઓકે તો પાકું ને 90,000 પાકું પાકું આપણે છે હો રેડી? રેડી હો. હા લ્યો હેડો તો હવે કો પર હેડો તમે કો પર જો કે રાજી છે થઈ ગઈ તમારી ચર્ચા થઈ ગઈ હોય તો ચર્ચા થઈ ગઈ અને આ તો ગમે છે ને મહેમાન આ તો એને ચહેરાથી complete ગમી છે બધી વાત થઈ ગઈ કોઈ છે. રાઈડ ના આપી દો બીજું ના ના કોઈ નહીં અમારે તમારે એમાં સીધા છૂટી અને પછી આપણે પછી હજી આપણે આગળ પેલું કોઈ ના ના, ના, એવું ના કોઈ થવું જોઈએ એમ. એટલે ચહેરાથી બોલો જો ઈયન તમે કીધું તું ને હા. એ મેં કહી દીધી કમ્પ્લીટ કિંમત બરાબર કઈ દીધી ને? હા ઈયન બે ગમે છે હા. અને ખાલી આ મહિનાનો વધાર કરી છે પૈસાનો પૈસાનું તો મહિનાનું કાઠું ચૂરવામાં આવ્યું તો આ- પૈસાનું તંગી થતા દાડો વેચું છું ને તો શું કામ વેચું કહો? ચહેરાથી એટલા ટકો હવે હવે ટકી ગયો ને મહેમાન 15 દાડા રાખો ને
લ્યો તમે કોઈ એમ હેડો 15 દાડા ભલા ખટા કરજો નક મુક આ ચૂરવા બેઠા પૂછો હું કેશ પેમેન્ટ માં વેપાર કરું એ વાત સાચી, પણ આ ભલાજીને હમણાં થોડી મંદી છે. હવાનો અસર કે આટું ભાઈ હમણાં હવાનો એટલે પૈસા તો યા કરતે વાત થાય કે વાંધો નહીં હેડો. હા? ના ના 20 થાય તો ચાલશે એ તો વાંધો નહીં પણ હા. પેલા ચૂરવા તમારે પેલા આવી ગયો બધું પૈસા ને અરે કશો વાંધો નહીં ઈ નહીં આલી તો હું ભરી જાય ભાઈ કશો વાંધો નહીં ઈ અમારા આટુનું ટેન્શન તમે મત લ્યો ભાઈ પૈસાનું સુરભા, હા બોલો. લ્યો તને બોનું આલો રૂ. બોનું આલું રૂ ને હવે આલો રૂ. લ્યો તો આ ચહેરાથી આપણે બોવાનું હા પાકું બોલ લે એ હારું ઓ શુરભા ચહેરાથી બેઠા તો હવે જણાથી આવો હા અને આ બે જણા કોણ છે આ મારા આટુ છે અને આ ઈયન ગામના મહેમાન છે હા તો તમારા આટુને કેવો બેઠા છે ચહેરાથી બોરે અને આ જણાથી ઈને મારા આટુને ભે લેવી હતી અને આ ચહેરાથી ને વેચવાની હતી કે તેમાં વર્ષે બતાવવા લઈને આવ્યો કોણ તો આ મહેમાન ત્યાં તો ગમે છે ને ઓય ભે ગમે હા. ત્યાં તો ગમાડી છે ઈને લેવાની. મારે એવું હોય ઈને મારા આટુને લેવી છે એટલે અને તાણે ચહેરાથી કેટલા આલી બે બે હાલી કોને કોઈ કિંમત એટલે નહીં 70 માં હાલી છે મહેમાન હતા કે એટલે 70 માં આલી એમ હા 70 માં હાલી તો આડું પછી ચમા પણ એવું કીધી. એટલે સુરભા તમે ચમા મને એવું ના ચહેરાથી એટલામાં નહીં આલી આપણે 70 માં યાર વાત છે મહેમાન તમે 70 માં કહો આ ચમ મને તો એવું કીધા છે. ના આટુભાઈ 90 માં આલી છે તમે બેહો ને તમારે લેવાની નહીં લેવાની ખબર નથી. 70 માં બે હાલી મહેમાન શું વાત કરો યાર અલા કણુભા, આપણે શું વાત છે? 90 માં નથી આલી આપણે આમ જો ને એમાં આડું ક્ષેત્રમાં મળ્યા પણ આ મહેમાન તો 70 માં કીધું ને રાખ્યું સામાન જો મારી વાત સાંભળો મેં કેટલી 80,000 કિંમત કરી હતી બરાબર છેલ્લે 80 એટલે તમારા મહેમાન ભાડે જ મેં છેલ્લે 70 માં કોઈને આવતો નહીં બોલો 70 માં આલી કોયા વાડું મહેમાન હારું તમે મન લા શું છે પણ એવું ચમ તમે કીધા કો છે શું હાથું શું છે કો 70 માં આલી છે વળી તો આ ચમ એમ આજે કીધું મારે મને કીધું. એવું કે રાખી દે 90 મી આગલા કે આલો બોન એમ કીધું મેં. મહેમાન જો એ 90,000 વાળો તમારે તમારા આઢું જોવા મારે તમારે આઢો 70,000 ની વાત છે ને મેં 70 માં બે હાલી મારે બોનું થઈ ગયું અરે બરાબર પણ મહેમાન અમે તમારા આઠુના ઈશ્વા આયા અમારા આઠુને પણ ફાયર ને તું બગાડ ચાલુ છે. તમારું 90,000 આઢું તમારું સુરભાઈ છે આવું કરે મહેમાન પાસે પૈસા કોણ છે એટલે તમારો આઠું આવો હાવ આવો એટલે આટલું આવો એના મુદત તમારી ઈશ્વા છે આઠું છે આ નથી આ તમે આવો મારી દેવો કરો 90,000 માં બોલો ભલાજી આ તો ભેળો રે ને તમારે ડૂબાઈ જીપી દેવાની તો એટલે એટલા અમે દાલવાની હતી એમ. શું એટલા માલવાની હતી એટલે મહેમાન આ તમારા શુરભા આઢું રહ્યો ને એ તો દલાલી છે એમ હોય આવો છે તો આવો છે તાણે શું આવો ને એકલા તમે લ્યા ભલામણો મારે એવું તું કોઈ ભાઈ નહીં, ભરી અલા મહેમાન તમે હારું કું આયા રે આટના કમન છે તો આપ આપડા મહેમાન કીધી આટલા મને આવો 20,000 રૂપિયા ખાઈ જવા આ તો અમે- આ તો અમે દલાલી છે જ. શું લ્યા ભલામણ આવું કરો છો? દાન હોયથી આવ્યો થી જણાય તેમ જ એ હવે ચમ આપડા મહેમાન હાચું કે તમારે હાચું હાચું કહે એટલે દીધા ને અમે તો અમે તો એટલા આટલા બધા પૈસા તમે આલવાની ઈચ્છા જીતી કાઢશો એટલે તમે હાર ભાવ હેડ્યા તો એટલે અમે તમને હાર આટલા ભાઈ બધો. આઠું જ નીકળ્યા તારા મહેમાન ના પૈસા તો ના ખાવા તમે શું જરૂર આગા આઠુના પૈસા ખાઈ ગયો એટલે શરમ આવે ને આવતી અને તારા જેવો જ તમે સમજીને જીરા તમે 70,000 તમે સમજીને 2-5,000 હાલો જીરા ના હાલો એમ નહીં ભૂલી જેવું મોટું કર્યું બોલે આઠું આ તો આ મહેમાને હારું કર્યું કીધું પણ ના મહેમાન આયા કે 70 માં મેં આલી મહેમાન હું કોઈથી દગો ના કરું કજી વાત સાચી છે. અને મને કઈ 80,000 કોઈ બે ના હાલો તારે તમે હતા ને એટલે આલી મહેમાન અમે તો ભાડું ભાગી અને આઠુના ઈશ્વા આયા હતા મને તો ખબર પડતી નથી અને આ ફાઇલ ને તું ભાગી મહેમાન તેમાં ઈ ઓઠે લઈને કહેતા હતા ઓઠે અમને તેમાં લઈ એટલે આપણે શું કરવા આવો તાર ભેગા આઠું તો આવવા મળતા ઘેર. આપણે મહેમાન ભાઈ આપણે ભાગી એટલામાં આપણે બોનું આલો પડું આપણે એટલામાં રાખશે પછી આપણે આઠું એમ ના કરતા મારા આઠું હાર જો તમે આપણે આલો પડું બોનું આવી જાય ઓકે તો હું કાલે વહેલી બે ભરવા આવ્યો તમે ત્યાં ટેન્શન મત લો મારે 10,000 ભલે નુકસાન તો નુકસાન મારે 80 માલવાની હતી પણ મહેમાન સમજીને 70 માં આલી છે તો તમે ત્યાં ચુરબા સો જાતા અને તમે ત્યાં આજ ભર્યો તો હોય જ નહીં અને કાલ ભર્યો તો ચાલુ આવજે અને પૈસા જે મી બી શુરભાન વાત કરી છે ને એ વાસમાં શુરભાન રાખવા નથી મારા પૈસા ખાઈ અમે જાય. બે આઈ ભરી મારો આડું હવે તો આ તો મોહણ એ તો મારા પૈસા ખાઈ જાય. તમે હારું લે, જો શું કરવા આયા તમારા પાસે આ મારો બનાસકોઠો આ